10 વર્ષની માસૂમ સાથે મહિના પહેલા પણ દુષ્કર્મ કર્યો, તપાસમાં થયો ખુલાસો। આબરૂ બચાવવા મા બાપની ચુપ્પી દીકરી માટે બની નર્ક સમાન। હા, મેં પહેલા રેપ કર્યો, પછી ગુપ્ત અંગમાં લોખંડનો સળિયો નાખ્યો। ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષની બાળકી ઉપર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરવાની ઘટનાએ રાજ્યભરમાં ચકચકાર જગાવી મૂકી છે। આ કેસમાં પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો, જેની પૂછપરછમાં નરાધમે કરેલા ખુલાસા સાંભળી પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે। પૂછપરછમાં આરોપીએ કબૂલ્યો કે તેણે આ બાળકી પર દુષ્કર્મ કર્યા બાદ તેના ગુપ્ત અંગમાં લોખંડનો સળિયો નાખ્યો હતો અને એકાદ મહિના અગાઉ પણ આ બાળકી સાથે જ દુષ્કર્મ આચર્યું હતું। આ અંગે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જણાવ્યું કે બનાવ સ્થળે પોલીસે તપાસ કરી કેટલાક લોકોને ડિટેઇન કરીને પૂછપરછ બાદ આરોપી વિજય પસવાનને ઝડપી લેવામાં આવ્યો હતો, જેની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તેણે બાળકી પર દુષ્કર્મ કર્યા બાદ તેના ગુપ્ત અંગમાં લોખંડનો સળિયો નાખી ક્રૂરતાની હદ વટાવી હતી, જેના લીધે બાળકીને ગંભીર ઇજાઓ છેક અંદર સુધી પહોંચી છે। આબરૂની બીકે મા બાપે એફઆઈઆર ન કરતા આરોપીની હિંમત વધી। એસપી મયુર ચાવડાએ વધુમાં જણાવ્યું કે નરાધમે 1 મહિના અગાઉ પણ આ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું। જો કે સમાજમાં આબરૂ જવાની બીકે મા બાપે કોઈ પોલીસ ફરિયાદ ન કરી હતી, જેના લીધે આરોપીની હિંમત વધી અને બીજી વાર આ કૃત્ય કર્યું। આ મામલે પોલીસે પ્રથમ બાળકીને જલ્દી સારવાર મળે એ માટે પ્રયાસો હાથ ધર્યા છે। આ ગુના માટે એક ટીમ પણ બનાવી તેની તપાસ હાથ ધરાઈ છે। ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં મજૂરી કામ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા પરિવારમાં ઘરમાં 16 ડિસેમ્બરના રોજ બાજુમાં રહેતી વિજય પાસવાન ઘૂસી ગયો હતો અને 10 વર્ષની બાળાનું અપહરણ કરી કોલોનીની દિવાલની પાછળ નિર્જન સ્થળે લઈ ગયો હતો અને તેની સાથે અત્યંત ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ કર્યું હતું। આ દુષ્કર્મ કર્યા બાદ તે બાળકીને તરછોડીને ફરાર થઈ ગયો હતો। આશરે 5:30 વાગ્યાના અરસામાં બાળકીની માતા મજૂરી પરથી તેની કોલોનીમાં આવી હતી। તે સમયે તેની બાળકી ઘરે ન હતી, જેથી તેણે તેના બીજા બાળકોને તેની મોટી બહેન વિશે પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું કે તે લોખંડ વીણવા ગઈ છે। માસૂમનો અવાજ સાંભળતા જ માતા દોડી। ત્યારબાદ આશરે 6:30 વાગ્યાના અરસામાં બાળકીની માતા તેનું ઘરકામ કરતી હતી, ત્યારે અચાનક તેની મોટી પુત્રીનો અવાજ સાંભળ્યો કે મમ્મી મમ્મી। આમ જોર જોરથી તેણે અવાજ સાંભળતા તે કોલોનીની દિવાલ તરફ જોવા ગઈ હતી, ત્યારે તેની સગીર પુત્રી દિવાલની પાછળ બેસી રહી હતી, જેથી તેણીએ કોલોનીમાં રહેતા એક ભાઈને મદદ માટે બોલાવ્યા હતા। ત્યારે બાળકીને ઉચકીને દિવાલ પર થઈ કોલોની તરફ લાવ્યા હતા। ત્યારબાદ ઇજાગ્રસ્ત બાળકીને દવાખાને લઈ જવા માટે કોલોની બહાર લઈ આવી તેને રિક્ષામાં બેસાડી જીઆઈડીસીમાં આવેલા દવાખાને લઈ ગયા હતા, જેથી તેણે ભરૂચની સિવિલમાં ખસેડવામાં આવી હતી। ભરૂચ બાદ માસૂમને સારવાર માટે વડોદરા ખસેડાઈ। બાળકીને ગુપ્ત અંગ સહિત શરીરના ભાગે ગંભીર ઇજા હોવાથી 3 કલાક સુધી તેનો ઇલાજ કરવામાં આવ્યો હતો। ઇલાજ બાદ તેને વડોદરાથી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જે હાલ સારવાર હેઠળ છે। બીજી તરફ પોલીસે મૂળ ઝારખંડના આરોપી વિજય પાસવાનને ઝડપી પાડી જેલના હવાલે કરી દીધો છે। આરોપી 2 સંતાનનો પિતા અને તેનો પરિવાર વતનમાં રહે છે। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। 16 તારીખે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ખબર પડે છે કે એક બાળકીની ગંભીર ઈજા થઈ છે અને એની સારવાર માટે એને ઝઘડિયાથી ભરૂચ શિફ્ટ કરી છે। આ મેસેજ પ્રાઇવેટ માણસ મારફતે મળતા ઝઘડિયા પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ભરૂચ પહોંચે છે અને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એ ખબર પડે છે કે એક આશરે 10 થી 12 વર્ષની બાળકીને ગુપ્ત ભાગમાં ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી છે અને કોઈ વ્યક્તિ એની સાથે કૃત્ય કર્યું છે। તો એ ખબર પડતા તાત્કાલિક પોલીસની ટીમ ડોક્ટરો સાથે કોઓર્ડિનેટ કરી અને એને સારવાર આપી અને એને જીવને જોખમ ના થાય એ પ્રમાણેની વ્યવસ્થામાં જૂટી ગઈ। પેરેલલી આ જેવું કૃત્ય ખબર પડી ત્યારે પ્રાઇમા ફેસી ખબર પડી કે આ એક રેપનો કેસ છે અને કોઈએ આ બાળકી સાથે આવું ખરાબ કૃત્ય કર્યું છે। તાત્કાલિક એલસીબી, એસઓજી, ડીવાયએસપીની ટીમ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી અને આ કોણે કર્યું છે અને કેવા સંજોગોમાં આ કૃત્ય થયું છે એની તપાસ હાથ ધરી।
આશરે 12 કે 13 કલાક કન્ટિન્યુઅસ લોકોની પૂછપરછ કરતા, જ્યાં બનાવ બન્યો છે ત્યાં વિઝિટ કરતા અને આજુબાજુના ઘણા લોકોને ડિટેન કરતા ખબર પડી કે એક વ્યક્તિ જેનું નામ છે વિજય પાસવાન, આ વિજય પાસવાને આ બાળકી ઉપર રેપ કર્યો છે અને એના ગુપ્ત ભાગમાં અમુક મેટાલિક પાર્ટ ઇન્સર્ટ કર્યો છે, જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે. આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. આ કૃત્ય ખૂબ જ ખરાબ થયું છે. સરકાર આ બાબતે ગંભીરતા રાખવી અને પેરેલલી બેસ્ટ સારવાર મળી રહે એના માટે ડોક્ટર્સની ટીમ અપોઇન્ટ કરી છે અને બાળકીને પ્રથમ એક ઓપરેશન ભરૂચમાં થયા બાદ એને SSG હોસ્પિટલ બરોડા રિફર કરી છે, જ્યાં પોલીસની ટીમ અને ડોક્ટર્સની ટીમ એને બેસ્ટ મેડિકલ સર્વિસીસ મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા કરી રહ્યા છે. પેરેલલી જ્યારે આ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે તો આરોપીની ધરપકડ કર્યા પછી એની પૂછપરછ કરતા ખબર પડી કે વિજય પાસવાને માત્ર અત્યારે આ બાળકી સાથે આવું કર્યું નથી, અગાઉ આશરે એકાદ મહિના પહેલા પણ આ બાળકી સાથે આ જ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે અને એનો રેપ કર્યો હતો. આ ખબર પડતા તાત્કાલિક અમે લોકોએ તપાસ ટીમ, FSL અને ડોગને બધાને સ્થળ ઉપર બોલાવી અને પુરાવા મેળવવાની પ્રક્રિયા ચાલુ કરી છે. પેરેલલી બાળકીની સારવાર સારી રીતે રહે, એના મધર ફાધરને વિક્ટિમ કમ્પેન્સેશન હેઠળ મળવાપાત્ર તમામ કમ્પેન્સેશન મળી રહે એ પણ અમે લોકો ખાતરી કરીએ છીએ અને તપાસને સારી રીતે પૂરી કરવા માટે અને સમય મર્યાદામાં પૂરી કરવા માટે એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે, જેમાં DYSP અંકલેશ્વર તપાસ ટીમના હેડ છે, ઝઘડિયા PI ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર છે, LCB ને SOG ની ટીમ એને ફોરેન્સિક્સ અને સાયન્ટિફિક એવિડન્સ ભેગા કરી અને એના વિરુદ્ધ સમય મર્યાદામાં ચાર્જશીટ કરશે. અને જ્યારે આવા ગંભીર પ્રકારના કેસો દાખલ થાય છે ત્યારે સરકારનો જે અભિગમ છે કે એને તાત્કાલિક બાળકીને ન્યાય મળી રહે અને મા બાપને ન્યાય મળી રહે એના માટે સ્પેશિયલ PPની પણ દરખાસ્ત પોલીસ દ્વારા કરવામાં આવશે અને ટૂંક સમયની અંદર જેણે આ કૃત્ય કર્યું છે એ વિજય પાસવાનને કડકમાં કડક સજા થાય એ પ્રકારેની કાર્યવાહી ભરૂચ પોલીસ કરશે. સર, સમગ્ર પ્રકરણમાં કેવા પ્રકારની ઈજા થઈ છે અને કઈ કલમનો ઉમેરો થશે? બેઝિકલી જ્યારે ગુનો દાખલ કર્યો ત્યારે 137, 65 અને પોક્સો એક્ટ BNSની અલગ અલગ સેક્શનમાં, પણ જ્યારે અમને ખબર પડી કે બાળકી સાથે માત્ર આ કૃત્ય નહીં પણ એની ઉપરાંત એક મેટાલિક રોડ સાથેનો પણ એની જોડે વ્યવહાર થયો છે ખરાબનો, તો અમે લોકોએ BNSની સેક્શન 109 એટલે કે જૂની એક્ટની આપણી 307નો પણ ઉમેરો કર્યો છે. એટલે તમામ સેક્શન જે લાગુ પડતું હશે એ અમે લગાડી છે અને હજી બી જો કોઈ બીજા એવિડન્સ મળશે અથવા બીજો કોઈ કૃત્ય થયું હશે તો એની પણ તપાસ અમે કરશું. બાળકી ગંભીર હાલતમાં હતી જ્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવી હતી. પ્રાથમિક એની સર્જરી કરવામાં આવી અને એના પછી બરોડા સિવિલ હોસ્પિટલમાં અત્યારે બાળકી સ્ટેબલ છે એવા મેસેજ છે. તેમ છતાં જે પ્રકારની ઇન્જરી છે એ પ્રમાણે ડોક્ટર્સની ટીમ કન્ટિન્યુઅસ એ બાળકી ઉપર નજર રાખી રહી છે અને એને સારવાર આપી રહી છે. અમે એ જ પ્રાર્થના કરશું અને અમે એ જ એફર્ટ કરશું, પોલીસ કે ડોક્ટર કે કોઈ બી વહીવટી તંત્ર, કે બાળકીનો જીવ બચી જાય એટલે બેસ્ટ સારવાર મળી રહે એ પણ અમે એન્શ્યોર કરશું. કયા કાંડને કઈ રીતે સરખાવાય એ બેઝિકલી અલગ અલગ વિષય છે, પણ આ કૃત્ય છે એ ખૂબ જ ખરાબ છે અને એના માટે પોલીસ સ્ટ્રિક્ટ એક્શન લેશે. ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે.